નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આગામી લોકસભા ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે આણંદ અને ખેડા જિલ્લાની આમ બંને જિલ્લાની વિશાળ સભા શાસ્ત્રી મેદાન ખાતે યોજાનાર છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભાની તૈયારી પૂરજોશમાં આરંભી દેવામાં આવી છે। આગામી લોકસભાને લઈ જીતની હેટ્રિક મેળવવા ભાજપે ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે, જેના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી તારીખ 2 મે ગુરુવારના રોજ સવારે 9 કલાકે વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતે આણંદ અને ખેડા લોકસભા બેઠકની સંયુક્ત જનસભા સંબોધશે, જેની તડામાર તૈયારી ભાજપ સંગઠન અને વહીવટી તંત્ર દ્વારા આરંભી દેવામાં આવી છે। શાસ્ત્રી મેદાનમાં વિશાળ ટેન્ટ ઊભા કરવામાં આવી રહ્યા છે। ઉનાળાની ગરમીમાં જનમેદનીને રાહત રહે તે માટે સીગન ફેન અને કુલર ફેન સાથે ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે। આણંદ જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશ પટેલે જણાવ્યું હતું કે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં ખેડા આણંદ લોકસભા બેઠક માટે સંયુક્ત જનસભા યોજાશે। આણંદમાં પ્રધાનમંત્રી મોદીની જનસભામાં બંને જિલ્લાના કાર્યકરો અને હોદ્દેદારો જનમેદની આવનાર હોવાથી 1 લાખથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે સાથે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે, તેમજ બહારથી મોટી સંખ્યામાં આવનાર જનમેદની માટે વાહન પાર્કિંગની સુવિધા પણ કરાઈ છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।